સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે। નદી નાળાઓના પાણી માત્ર સુરત શહેરને જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરેશાનીનો માહોલ સર્જી કાઢ્યો છે। ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે સુરતના માંગરોળ તાલુકાના શિયાલજ ગામની જે હાઈવે બનવાનો હતો તેના અંડરપાસથી લઈ અને સમગ્ર ખેતરોમાં પાણી જ દેખાઈ રહ્યું છે। પાણી ભરાવાને કારણે ગામ જાણે કે ટાપુ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે માત્ર સુરત શહેરના જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોનો પણ પાણીમાં ગરકાવ ઉદ્ગત થઈ ગયો છે। ત્યારે ગુજરાત સરકારના જળ સંસાધન મંત્રી મુકેશ પટેલ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા એનડીઆરએફની ટીમ સાથે હાજર રહ્યા હતા। હાલ તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે અને પાણીને કારણે કેવી રીતે જનજીવન ખોરવાઈ ગયું છે અને તેમાંથી બહાર કઈ રીતના આવશે તેને લઈને હાલ તંત્ર કામ કરી રહ્યું છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।